નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। વરસાદની ઋતુમાં અત્યારે વેલાવાળા સબ્જી ખૂબ જ મળી રહે છે, તો આજે આપણે વેલાવાળા શાકભાજીમાંથી એક સબ્જી એવી બનાવીશું તુરિયાની, અને તુરિયા સાથે એક કોમ્બિનેશનમાં પાત્રા લઈશું। અને અત્યારે માર્કેટમાં પણ પાત્રા તૈયાર જ મળે છે અને વાટા પણ મળે છે, જે તમે ઘેર લાવી અને વઘારીને પણ આપણે એની સબ્જી બનાવી શકીએ છીએ। તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ પાત્રા અને તુરિયાની શાકભાજી। મિત્રો, તો આપણે આ રીતે પતલા પતલા મેં 500 ગ્રામ તુરિયા લીધા છે, એને આપણે ખાસ તો છોલી નાખવાના છે। તો મિત્રો, આને આપણી જે અણીવાળી જે છાલ હોય છે, કિનારો, એને આપણે આ રીતે છોલી નાખવાનો છે। પાછળનો ભાગ પણ આપણે આ રીતે લઈ લેવાનો છે, આગળથી તો કટ જ છે, તો બધો જ ભાગ આપણે આ રીતે છોલી નાખવાનો છે। અને એ રીતે બધા જ મેં છોલી અને બારીક સમારી અને 2 પાણીથી ધોઈ અને આ રીતે મેં જાળીવાળામાં લઈ લીધા છે, જેથી કરી નીતરી જાય। આની અંદર પાણીનો ભાગ ઘણો હોય છે, તો તમે જ્યારે થોડુંક પણ પાણી નાખો તો એ વધી જાય છે પાણી, તો આપણે એને 2 પાણીથી ધોઈ અને મેં નિતારી અને પૂરા કરીને રાખ્યા હતા। મિત્રો, ગેસ ઓન કરી દઈશું। અહીંયા આપણે એક મોટી કઢાઈ લઈ લીધી છે, આની અંદર તેલ થોડું વધારે છે, રસો કરવાનો માટે આપણે 4 થી 5 ચમચી ડોકલી તેલ મૂકીશું। તેલ આવી ગયું મિત્રો આપણું, આપણે અહીંયા એક નાની ચમચી રાઈ નાખી દઈશું, રાઈને તતડવા દઈશું। રાઈ તતડે છે, આપણે 1 ચમચી જીરું નાખી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ કરશું। એની અંદર 2 તમાલપત્ર અને 2 કાશ્મીરી લાલ મરચાં બી નીકાળી દીધા છે મેં અંદર, 4 થી 5 લીમડાના પત્તાને સમારીને નાખ્યા છે। અડધી ચમચી આપણે હિંગ નાખીશું। એની અંદર મેં એક મોટી ડુંગળી એ સમાન નાખી હતી, એને એકદમ ચોપ કરી દીધી છે, એકદમ ઝીણી કરી નાખી છે। આપણે એની ગ્રેવી થઈ જાય એ માટે અહીંયા ડુંગળીનો ઉપયોગ કર્યો છે। લસણની મેં જે ચટણી બનાવી હતી એની અંદર લસણ, જીરું, સ્લાઈડ મીઠું અને કાશ્મીરી લાલ મરચું એનો મેં બરાબર ખાયણીમાં ખાંડીને બનાવી છે, એટલે અધકચરી છે, એને 2 ચમચી આપણે અહીંયા લઈશું। એને સારી રીતે તેલમાં શેકી દઈશું। થોડી વાર ડુંગળી શેકી જાય આપણી, 2-1 મિનિટ પછી સરસ રીતે એનું બ્રાઉન થઈ જશે, અને આપણી લસણની ચટણી જે બનાવી હતી મેં એ પણ સરસ રીતે અંદર થઈ જશે। હવે આપણે આની અંદર સૂકા મસાલા નાખીશું। એની અંદર અહીંયા ધાણા જીરાનો ઉપયોગ આપણે વધારે કરવાનો છે, તો 2 ચમચી આપણે મોટું ધાણા જીરું લઈ લઈશું, અડધી ચમચી આપણે હળદર, અને ચટણી આપણે 2 ચમચી લીધી હતી। આ કાશ્મીરી મરચાંની જ ચટણી બનાવી હતી, અને અહીંયા પણ કાશ્મીરી મરચું જ છે, કલર આવશે, તીખાશ ઓછી રહેશે આમાં। અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી, એટલે આપણે મરચું આ રીતે થોડું ચડિયાતું નાખીએ છીએ। જો મિત્રો, સરસ રીતે આપણો મસાલા પણ ચડી ગયા છે, અંદર સરસ રીતે કૂક થઈ ગયા છે, અને ચારે બાજુથી આપણું સરસ તેલ બહાર આવી ગયું છે। તો આપણે એની અંદર જે આપણે તુરિયા સમાન લીધા હતા એને આપણે અંદર એડ કરી દઈશું। સરસ રીતે એનું મસાલા બધા કોટિંગ કરી દેવાના છે। થોડી વાર માટે આપણે એને 1 મિનિટ માટે જ આપણે એને અંદર થવા દઈશું, જેથી કરીને આપણા તુરિયા છે એ થોડાક સોફ્ટ થઈ જશે અને મસાલો પણ એની અંદર મિક્સ થઈ જશે। પછી આપણે એની અંદર પાણી એડ કરીશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે। જો મિત્રો, તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે અને તુરિયા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આની અંદર 1 ગ્લાસ પાણી રેડીશું। 1 ગ્લાસ એટલે 2 કપ જેટલું આપણે આની અંદર પાણી રેડીશું। આ શાક રસાવાળું જ છે, રસાવાળું જ બનાવવાનું છે, એટલા માટે મેં આટલું પાણી રેડ્યું છે અંદર। કેટલું સરસ કલરફુલ સબ્જી દેખાય છે મિત્રો, એને આપણે થોડી વાર માટે કૂક થવા દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીએ। જોઈ લઈએ મિત્રો, આપણે જુઓ આપણું તુરિયા પાત્રાનું શાક કૂક થવા માંડ્યું છે। એની અંદર મેં અહીંયા ઘરે જ બનાવ્યું છે મસાલો, જેમાં મેં વરિયાળી લીધી હતી 1 ચમચી જીરું, 2-4 કાળા મરી, 1-2 લવિંગ, ટોપરાની છીણ, વરિયાળી, આ રીતે બધો જ મસાલો મેં શેકી, અને આખા ધાણા એ બધું શેકી અને મેં આ રીતે મસાલો બનાવ્યો છે, અને એ મસાલો હું આ શાકની અંદર એડ કરવાની છું। અને આપણે 2 ચમચી મસાલો એડ કર્યો છે। આપણે આ ખૂબ જ ટેસ્ટ આવે છે મિત્રો આનો। તમારે આ મસાલો બનાવી અને તમે કાચની બોટલમાં, એરટાઈટ બોટલમાં ભરી અને ફ્રીજમાં રાખી શકો છો, અને 1 મહિના સુધી એ મસાલાને કંઈ જ પણ થતું નથી। થોડી 2 મિનિટ માટે આપણે કૂક થવા માટે થવા દઈએ। મિત્રો, આની અંદર આપણે તુરિયાના ભાગનું મીઠું થોડું નાખી દઈશું। પાત્રાની અંદર તો મીઠું ને બધું જ આવે છે જ મસાલો, અને ચટણી નાખી હતી એની અંદર પણ મીઠું હતું, તો આપણે અહીંયા 1.5 ચમચી જેટલું મીઠું આપણે અહીંયા નાખી દઈશું। ચડવા દઈશું એને 2 મિનિટ માટે। મિત્રો, આપણે જોઈ લઈએ આપણી સબ્જી સરસ રીતે ચડી ગઈ છે, તુરિયા પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે।
હજુ પણ આપણે એને 3 થી 4 મિનિટ માટે પાત્રા એડ કર્યા પછી પણ આપણે એને રાખવાનું છે. માટે આની અંદર આપણે અત્યારે 2 પાત્રાનો મેં અહીંયા જે ભૂકો કરી નાખ્યો હતો એ ભૂકાને હું અંદર એડ કરી દઈશ, જેથી કરીને આપણી ગ્રેવી જાડી બને અને સબ્જી પણ ઘટ થઈ જાય. આ પાત્રાની જગ્યાએ તમે ચણાના લોટને પણ 2 ચમચી શેકી વઘાર કરતી વખત જ અને એ વખતે પણ તમે કરી શકો છો. અહીંયા મેં પાત્રા 600 ગ્રામ લીધેલા છે, એને આપણે સરસ રીતે આ રીતે ગોઠવી દઈશું. જો તમારે ઘરેથી જ પાત્રા બનાવી અને તમારે સબ્જી બનાવી હોય તો તમે આગલા દિવસે પાત્રાને બનાવી અને બાફીને રાખી શકો છો ફ્રીજમાં, અને જ્યારે તમારે સબ્જી બનાવી હોય ત્યારે એને આપણે વઘાર કરી દઈશું. અહીંયા મેં તૈયાર જ વાટા લાવ્યા હતા અને ઘેર મેં સિંગ તેલની અંદર વઘારી દીધા હતા. અત્યારે હાલ આપણે એને હલાવવાનું નહીં, થોડી વાર માટે થવા દઈશું એમ જ. આ સબ્જી વરસાદની ઋતુમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એને તમે રોટલી, પરોઠા, એ બાજરીનો રોટલો હોય તો એની સાથે પણ તમે સર્વ કરી શકો છો. અહીંયા મિત્રો મેં 2 થી 3 ચમચી ખાંડ લીધેલી છે, એને પણ હું એડ કરી દઈશ. ખાંડનું પ્રમાણ એટલા માટે મેં વધારે રાખ્યું છે, હું લીંબુના રસનો પણ ઉપયોગ કરવાની છું છેલ્લે. સરસ રીતે તેલ પણ સરસ, મસાલા અને તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે. એની અંદર 1 મોટા લીંબુનો રસ, અત્યારે તો ચોમાસામાં લીંબુ સરસ રસ ભર્યા આવે છે એટલા માટે મેં 1 લીંબુનો રસ અહીંયા એડ કરી દઈશ. હલાવી દઈશું આપણે એને. ગ્રેવી પણ સરસ આપણી થઈ ગઈ છે. અને છેલ્લે કોથમીર એને ધોઈ અને મેં રાખી હતી એની સાથે આપણે અંદર એડ કરી દઈએ. તો મિત્રો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે ગ્રેવી સાથે, તો આપણે એને સર્વ કરીએ. તો જુઓ મિત્રો, આપણે એને એક બાઉલ લઈએ અને એની અંદર સર્વ કરીએ. સબ્જી ખૂબ જ ટેસ્ટી લાજવાબ સબ્જી આપણી તૈયાર. જો મિત્રો, આપણે આપણું જે તુરિયા પાત્રનું સબ્જી તૈયાર, અને અહીંયા મસાલા છાશ અને સરસ મજાનો ગાયના ઘીમાં તરબતર પરોઠો. તો ચોક્કસથી તમે બનાવજો આ એ સબ્જી. તો મિત્રો, આપણી આ તુરિયા અને પાત્રની સબ્જી તમને કેવી લાગી એ તમે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.